નમસ્કાર મિત્રો, રાઈટ આન્સર ચેનલ આપણી એમાં નવોદયનું જે ગઈકાલે પેપર લેવાયું દોસ્તો, એટલે કે શનિવારે તમારું જે પેપર લેવાયું 13/12/2025 રોજ નવોદયનું પેપર લેવાયું, એનું આપણે આ સંપૂર્ણ સોલ્યુશન છે દોસ્તો, સંપૂર્ણ માટે અમે લઈને આવ્યા છીએ। દરેકને અલગ અલગ પેપર હશે, કોઈને એ હશે, કોઈને બી કેટેગરી હશે, કોઈને સી ડી ઈ, બરાબર। તો આ જે પેપર છે દોસ્તો એ ડી કેટેગરીનું પેપર છે। આ ડી કેટેગરીનું પેપર જે છે તો તમારે ચિંતા નહીં કરવાની। પ્રશ્નો જે તમારા ટોટલ જે પ્રશ્નો છે એ પ્રશ્નોના ખાલી ક્રમ બદલાયા હશે, એમાંનો પ્રશ્ન બદલાશે નહીં। તો કોઈને પહેલો પ્રશ્ન હોય તો કોઈને 5મો પ્રશ્ન હોય, કોઈને 10મો પ્રશ્ન હોય, કોઈને 12મો પ્રશ્ન હોય, તો તમારે વિડીયો સ્ટોપ કરીને તમારો પ્રશ્ન સેટ કરીને તમારે જવાબો ચેક કરી લેવાના છે। આપણે આ રાઈટ આન્સર ચેનલ તમારા માટે સંપૂર્ણ સોલ્યુશન સાથે લાવ્યું છે, અને આ સોલ્યુશન તમારે પીડીએફ સ્વરૂપે જોતો હોય દોસ્તો તો આપણી ગાઈડ એપ્લિકેશન તમારા મોબાઈલમાં છે, તો ગાઈડ એપ્લિકેશનમાં જજો અને ત્યાં તમને આ પેપર સંપૂર્ણ સોલ્યુશન સાથે પીડીએફ સ્વરૂપે તમને મળી જશે। ચલો ત્યારે ઝડપથી જઈએ આપણે આજના સોલ્યુશન તરફ। એ પહેલા જે પણ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઈક કરો દોસ્તો, અને કમેન્ટમાં યસ સર લખવાનું ભૂલવાનું નથી। ચલો પહેલો પ્રશ્ન છે દોસ્તો, અહીંયા વિભાગ 1 માનસિક યોગ્યતા કસરતનો પહેલો ભાગ છે। પ્રશ્ન સંખ્યા 1 થી 4 માં પ્રત્યેક પ્રશ્નમાં 4 ચિત્ર A, B, C અને D આપેલા છે। આ 4 ચિત્રમાંથી 3 ચિત્રો અમુક અંશે સરખા છે, જ્યારે એક ચિત્ર બીજા ચિત્રથી જુદું છે। બીજા ચિત્રોનું ચયન કરો। તમારા જવાબને દર્શાવવા માટે OMR ઉત્તર પત્રિકામાં પ્રશ્ન સંબંધિત સંખ્યાની સામેવાળા ગોળાને કાળો કરો। તો તમારે OMR શીટમાં જવાબ આવશે। પહેલું દોસ્તો જેને આ પ્રશ્ન છે અને આપણે એ જવાબ આવશે, જે પણ મિત્રો એ કર્યું હોય સાચું જવાબ ગણવાનો દોસ્તો। ક્યાંક અમારાથી સોલ્યુશનમાં ભૂલ થઈ જાય દોસ્તો તો ભૂલચૂક લેવી દેવી, બહુ મોટી ભૂલ નહીં હોય। સામાન્ય ભૂલ હશે તો તમે તમારા જ્યાં તમને એવું લાગે કે અહીં અમે જવાબમાં ભૂલ કરી છે ત્યાં તમે અમને કમેન્ટમાં જણાવી શકો છો દોસ્તો, આપણે આપણી ભૂલ સુધારી લઈશું। ચલો ત્યારે બીજો જવાબ જે હશે, બીજા જવાબમાં જે પણ મિત્રોએ ડી ક્લિક કર્યું છે એ લોકોનો સાચો જવાબ છે દોસ્તો। ત્રીજા જવાબમાં એસ છે દોસ્તો। ચોથા જવાબમાં હું અહીંયા તમને સમજૂતી આપવા જઈશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે। સમજૂતી માટે તમે આપણા વિડીયો આગળના જોતા રહેજો, હું તમને દરેક દાખલાની ત્યાં સમજૂતી આપેલી છે। અહીંયા આપણે ઝડપથી ખાલી જવાબોનું સોલ્યુશન જોઈશું દોસ્તો। અહીંયા દરેક ચિત્રના 2 સરખા ભાગ કરેલા છે, સી ચિત્રમાં કર્યો નથી એટલે સી આવશે। ચલો ત્યારે પ્રશ્ન નંબર 4 વિભાગ ભાગ 2 જોઈએ દોસ્તો। અહીંયા શું છે, અહીંયા ડાબી બાજુનું એક પ્રશ્ન ચિત્ર આપેલું છે, જમણી બાજુ ABCD માં 4 ચિહ્નિત ઉત્તર ચિત્રમાંથી પ્રશ્ન ચિત્રના સમરૂપ ચિત્રનું એટલે સરખા ચિત્રનું ચયન કરવાનું છે। ચલો જ્યારે આ છે તો આ નથી, આ નથી, આ નથી, જવાબ આપણે બી કરેલો છે। આ ચિત્ર કોના જેવું છે તો સી જેવું સરખું લાગે છે। સમરૂપ એટલે સરખું ચિત્ર, અહીં જુઓ અહીંયા સી સરખો છે અને આમાં બી સરખો છે। ચલો ત્યારે આગળ જોઈએ ભાગ 3 પ્રશ્ન સંખ્યા 9 થી 12 માં ડાબી બાજુ એક પ્રશ્ન ચિત્ર આપેલું છે, જેનો એક ભાગ ગાયબ થયેલો છે। અહીંયા કયો ભાગ આવશે આપણે તમે લોકોએ જોઈ શકો છો કે અહીંયા સી જવાબ આવશે। અહીંયા સી ભાગ મૂકી દેશો તો આખું ચિત્ર પૂર્ણ થશે। અહીંયા ડી ભાગ મૂકી દેશો તો આખું ચિત્ર પૂર્ણ થશે, અને અહીંયા પણ ડી ભાગ મૂકી દેશો તો દોસ્તો આ સંપૂર્ણ ચિત્ર પૂરું થઈ જશે, અને અહીંયા બી ભાગ મૂકી દઈશું આપણે તો આ સંપૂર્ણ ચિત્ર પૂરું થશે। ચાલો ત્યારે આગળ જોઈએ ભાગ નંબર 4। અહીંયા આપણે શું કરવાનું છે, અહીંયા શ્રેણી પૂરી કરવાની છે। અહીંયા પ્રશ્ન ચિત્રમાંથી ABCD માંથી કોઈ પણ એક આપણે લેવાનું છે। જો અહીંયા 1 છે, અહીંયા ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરતું જાય છે તો અહીંયા પછી અહીંયા આવું જોઈએ, અને અહીંયા 1 તો અહીંયા 2 ટપકા થયા, અહીંયા 2 થયા, 2 ટપકા થયા, તો અહીંયા દોસ્તો જો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં અહીંયા ચિત્ર થાય તો એવું એક જ છે ડી, એટલે અહીંયા જવાબ આવશે ડી। એવી રીતે 14મા પ્રશ્નની અંદર અહીંયા સી મૂકશો તો તમારો જવાબ સંપૂર્ણ પૂરો થશે। અહીંયા 15મા પ્રશ્નમાં ડી મૂકીશું તો આપણો જવાબ પૂર્ણ થશે, અને અહીંયા 16માં આપણે બી મૂકીશું તો આપણો જવાબ પૂર્ણ થશે। ચલો ત્યારે ભાગ 5 જોઈએ દોસ્તો। ભાગ 5 માં શું છે કે પ્રશ્ન ચિત્ર અહીંયા પણ એવું છે, તમારે અહીંયા શું મૂકવાનું છે, અહીંયા સરખા આપણે પ્રશ્ન ચિત્રની એ કરવાનું છે। આ બંને સમરૂપ છે તો અહીંયા આપણે શું મૂકીએ તો આ બંને ચિત્ર સરખા થાય, તો અહીંયા આપણે સી મૂકીશું તો ચિત્ર સરખું બનશે, અહીંયા પણ સી મૂકીશું તો ચિત્ર સરખું બનશે। આની અંદર જો અહીંયા 1 2 3 4 છે તો અંદર 3 છે, 1 2 3 4 છે તો અરે 1 2 3 છે તો અંદર 4 છે, બરાબર। આની અંદર જો ચિત્ર અંદર બાર બદલાય છે તો અહીંયા આપણે આમ કરી શકીએ, તો આવું શું છે તો આવું છે એ ચિત્ર બહારનું અંદર ગતર્યું, અંદરનું બહારનું ગતર્યું, એટલે એ જવાબ મૂકો તો જવાબ સાચો બને। એવી રીતે અહીંયા આપણે એ જવાબ મૂકીશું તો જવાબ સાચો બનશે। ચલો આગળ જોઈએ ભાગ 6। અહીંયા ટુકડો શોધવાનો છે આપણે, ટુકડો તો અહીંયા બી ટુકડાને આપણે સેટ કરીશું તો ટુકડો આખો બની જશે। અહીંયા એ ને સેટ કરીશું તો આખું ચિત્ર બની જશે। અહીંયા આપણે બી ને ચિત્ર સેટ કરીશું તો આખું બની જશે, અને અહીંયા પણ બી મૂકીશું તો આખું ચિત્ર સંપૂર્ણ બની જશે। ચલો ત્યારે ભાગ 7 માં જોઈએ। ભાગ 7 માં મિરર આકૃતિ છે, અરીસા આકૃતિ, તો આને આપણે ઊંચી કરીને મૂકીએ તો કઈ આકૃતિ બને છે, તો ઊંચી કરીને જ્યારે આપણે આને મૂકીએ તો બી બને છે। અહીંયા
TVT, તો આને જયારે ઊંધું કરો તો એ બને છે અહીંયા, અહીંયા એ આકૃતિ બની જશે ત્યારે સરખી બનશે. અહીંયા બી ને મૂકીશું અને અહીંયા પણ આપણે બી આકૃતિને મૂકીશું તો સરખું થશે. ચલો ભાગ 8 જોઈએ, પ્રશ્ન ચિત્ર. અહીંયા ટુકડા કાગળ વારીને આ છે આખું કાગળ ખોલો તો શું બને? જે આપણે પંચ કરીને જે ચિત્ર બનાવીએ છીએ કાગળના વાળું, એ જે આપણે પોર્શન શીખ્યા હતા ભાગ, તો અહીંયા ડી આ કાગળ ખોલો, ડી આ રીતે આકૃતિ બનશે. અહીંયા આપણે ખોલીશું તો સી આકૃતિ બનશે, આ કાગળને ખોલીશું તો બી આકૃતિ બનશે અને આ કાગળને ખોલીશું તો પણ આપણે બી આકૃતિ બનશે. ચલો ભાગ 9 જોઈએ. ભાગ 9 માં શું છે? એક પ્રશ્ન ચિત્ર આપેલું છે અને ઉત્તર ચિત્ર માટે ચિત્રનું ચયન કરો, એટલે પસંદ કરો. કાપેલા ટુકડાથી બનાવી શકાય. આ કાપેલા ટુકડાથી આપણે બનાવવા જઈએ તો બી આકૃતિ બનશે. આ કાપેલા ટુકડાને પરફેક્ટ કરી ગોઠવે તો એ આકૃતિ બનશે. આ કાપેલા ટુકડાને ભેગો કરો તો સી આકૃતિ બનશે અને આ કાપેલા ટુકડાને ભેગા કરો તો બી આકૃતિ બનશે. ચલો ત્યારે આગળ જઈએ. ભાગ 10 જોઈએ. 11 નું આપણે અહીંયા આની અંદર ડાબી બાજુ એક પ્રશ્ન ચિત્ર આપેલું છે, નિર્દેશિત 4 ઉત્તર ચિત્રો દર્શાવેલા છે. જવાબમાં ચિત્ર છુપાયેલું અથવા સમાયેલું છે. આ ચિત્ર આની અંદર સમાયેલું છે. જુઓ આ તો અહીંયા એ છે. પછી આની અંદર જુઓ તો આ બી છે. આની અંદર આ એ ચિત્ર આમાં સમાયેલું છે અને આમાં જો આ જે છે એ આ બી સમાયેલું છે. બી ની અંદર આકૃતિ સમાયેલી છે. ચલો ત્યારે ગણિત જોઈએ. અંકગણિત 0.2 તથા 0.3 નું ગુણનફળ કેટલું થાય? તો એ જવાબ આવશે 0.06. 42 ની અંદર 20 અને 30 નું મોટું સર્વગત સમાન ગુણનખંડ તો 10 જવાબ આવશે સી. 999 અને 9999 નું ગુણનફળ તો સી જવાબ આવશે. નિમ્ન અંકોનો સરવાળો કરવાથી પ્રાપ્ત શું થાય છે? તો બી આવશે 6.74 વાળું 6.74.4938. 64 ના બધા જ ગુણખંડોનું યોગફળ 127. 1 અને 11 વચ્ચે કેટલી વિભાજ્ય સંખ્યાઓ છે? તો 4. ચલો આગળ જોઈએ. 47 માં પ્રશ્નનું 99.1 સહસ્ત્રાંશનું દશાંશ સ્વરૂપ કેટલું થાય? તો પોઈન્ટ ચડાવી દો તો 0.999. 0.1 ગુણ્યા 0.1 ગુણ્યા 0.1 બરાબર તો 0.001. 100 સેન્ટીમીટર સ્ક્વેર ને એમ સ્ક્વેર વર્ગ મીટરમાં બદલવાથી 0.0 એટલે બી જવાબ આવશે. 0.238 તો 238 છેદમાં આપણે પહેલા 1000 લખી દો અને ભાગ કરો તો 119 છેદમાં 500 આવશે. 3/2 ભાગ્યા 3/2 ગુણ્યા 2 વત્તા 3/2 નો 7/2 જવાબ આવશે. એક ફળ વિક્રેતાએ 1500 ના સફરજન વેચાતા લીધા. પોતાની દુકાન પર લાવવા માટે 100 ખર્ચ કર્યો એટલે 1600 થયા. તે સફરજનને કુલ 2236 માં વેચાય તો કેટલો નફો કર્યો? તો 636 રૂપિયા બી જવાબ આવશે. 53 નું જોઈએ. એક રેલગાડી દિલ્હીથી જયપુર માટે પ્રાતઃ 10:45 પર રવાના થાય છે અને જયપુર સાંજે 3:30 પહોંચે છે. તો યાત્રાનો સમય 4 કલાક ને 45 મિનિટ. એક દુકાનદાર 200 ની દિવાલ ઘડિયાળ ખરીદી અને 40 ના લાભની સાથે વેચી તો 240 માં. એક બોક્સમાં 500 ઈંડા હતા, તેમાંથી 3/25 ઈંડા તૂટેલા નીકળ્યા તો 300 તથા કુલ ઈંડાઓનો 1/5 ભાગ મહેમાનો માટે રાખી દીધો તો શેષ કેટલા વધ્યા? તો 340 વધ્યા. આગળ જો 56. એક પંચભુજ જેનો ઘેરાવો પરિઘી 80 સેમી છે તથા તેની 4 ભુજાઓની લંબાઈનો યોગ 63 સેમી છે, તેની 5મી ભુજાની લંબાઈ કેટલી થાય? તો 17 સેમી. આપેલ પદાવલીને લુપ્ત સંખ્યા લખો તો અહીંયા 677 આવશે. એક લંબચોરસના બધા જ અંત્યકોણોનું યોગફળ 360 આવશે. એક પૂર્ણકોણ બરાબર 4 લંબકોણ બને. 115 પરિવારોના સર્વમાં અંકિત કરવામાં આવ્યું કે પ્રત્યેક પરિવારમાં કેટલા બાળકો છે તે અંકોને આલેખ દ્વારા દર્શાવવામાં આવ્યું. બાર ગ્રાફમાં જે પરિવારની સંખ્યા જેમાં કોઈ જ બાળક નથી તેવા કુલ કેટલા પરિવાર છે? જેમાં કોઈ જ બાળક નથી દોસ્તો તેવા પરિવારની સંખ્યા આપણે જો 4 25 બરાબર તો જવાબ આવશે 25. અહીંયા ફકરા ભાષા કસોટી આવી દોસ્તો કે અહીંયા એક ફકરો આપ્યો છે, અનુચ્છેદ 1 આપેલો છે. રાષ્ટ્રીય સંગ્રહાલય તમે વાંચી લેજો શાંતિથી. આપણે જો વાંચવા બેસીશું તો લાંબો થઈ જશે. હું ડાયરેક્ટ તમને પ્રશ્નોની ચર્ચા કરી. નૃત્ય બાળકીને ઝાડા કાચની પાછળ બંધ કરવામાં આવી કારણ કે તે દુર્લભ કલા કૌશલ્ય છે. પેડેન્ટ ખાલી જગ્યાનો ભાગ છે તો હારનો પેન્ડેન્ટ બરાબર. કથન 1 અને 2 માં વાંચો અને આપેલ વિકલ્પમાંથી સાચો જશો. તેની બંગડીઓ છીપ અથવા પતલી ધાતુથી બનેલી છે. તેણે હાથીદાંતથી બનેલો હાર પહેર્યો છે. સત્ય છે પરંતુ 2 અસત્ય છે એટલે એ જવાબ આવશે. કયો શબ્દ નિર્ભીકનો પ્રાય નથી? નિર્ભીક એટલે બહાદુર, જે ડરે નહીં એવો. તો ડરપોક કે એનો સામાનાર્થી નથી. કલા કૌશલ્યનો અર્થ મનુષ્ય દ્વારા બનાવેલા કળાના નમૂના. ચલો 66 માં જોઈએ. હવે આપણે ફકરા નંબર 2 જોઈએ. ફૂલ આપણા માટે અનેક રૂપોમાં ઉપયોગી છે. ફકરો છે તો ફૂલ આપણા માટે અનેક રૂપોમાં શું છે તો ઉપયોગી થાય છે. ફૂલ ખાલી જગ્યા મળે છે તો અનેક રંગ અને આકૃતિમાં મળે છે. ફૂલોનો વ્યવહારિક ઉપયોગ ચા, અત્તર અને સૌંદર્ય પ્રસાધન બનાવવામાં થાય છે. ફૂલોનો ઉપયોગ અમુક ફૂલોનો ઉપયોગ દવામાં પણ થાય છે અને પ્રભાવ શબ્દનો અર્થ થાય છે અસર. અનુચ્છેદ 3 જોઈએ. કોઈ પણ પ્રાણી ગૃહમાં વિશાળકાય પાંડાની સંભાળ મુશ્કેલભરી હોય છે કારણ કે તેઓ માટે જોઈએ તેટલું ભોજન પ્રાપ્ત કરાવવું મુશ્કેલભર્યું છે. વિશાળકાય પાંડાનું મુખ્ય ભોજન શું છે તો વાંસની કોંપળો. આ સુંદર પશુ લુપ્ત કેમ થઈ રહ્યું છે? કારણ કે વધારે પડતા શિકાર કરવાને તેના પ્રાકૃતિક સ્થળ નિવાસ નષ્ટ થઈ જવાના કારણે.
નિમ્નલિખિત શબ્દોમાં કયો શબ્દ વિશાળનો વિપરીતાર્થક થાય છે? તો લઘુ. વિશાળ એટલે વિશાળ થાય, લઘુ એટલે નાનું થાય. પ્રાણી ગૃહ તે સ્થાન છે જ્યાં પશુ પક્ષીઓને વાડાને પાંજરામાં રાખવામાં આવે છે. આગળનો જોઈએ, ચોથા નંબરનો અનુચ્છેદ જોઈએ દોસ્તો. સોનમ પોતાના પિતાના દુકાન પર ગઈ, એટલે એ બીજ આવશે. સોનમ દુકાન પર ચમકતી લાલ સાયકલ જોઈ, એટલે એ જવાબ આવશે. સોનમના માતા પિતાએ તેની નવી લાલ સાયકલ માટે તેના જન્મદિવસના ભેટના રૂપમાં, એટલે કે એ જવાબ આવશે. સોનમે પોતાની ખુશી વ્યક્ત કરવા પોતાના માતા પિતાને ભેટી, એટલે એ જવાબ આવશે. આશ્ચર્ય પામી એટલે વિસ્મિત થઈ જવાબ આવશે, એટલે કે બી જવાબ આવશે. અહીંયા દોસ્તો આપણે 80 માર્ક્સની પ્રશ્નોની જવાબની ચર્ચા કરી. તમને આ વિડીયો કેવો લાગ્યો દોસ્તો કમેન્ટમાં જણાવો. ક્યાંય પણ પ્રશ્નની ભૂલ થઈ હોય તો પણ તમે દોસ્તો કમેન્ટમાં જણાવી શકો છો. અને જે પણ મિત્રો હજુ સુધી ગાઈડ એપ્લિકેશન નથી કરી, ડાઉનલોડ લોકો પ્લે સ્ટોર પર જાઓ અને પ્લે સ્ટોર પર જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો. અને હા, વિડીયો લાઈક અને કમેન્ટમાં યસ સર લખવાનું અને મિત્રો સાથે વહેંચવાનું, શેર કરવાનું ભૂલવાનું નથી. ચલો ત્યારે સૌને જય હિન્દ, જય ભારત, ટાટા, બાય બાય, આવજો.